જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજથી શ્રાવણ માસની શરૂઆત થાય છે, તો શ્રાવણ માસની બધાને હાર્દિક શુભકામના. અને તમને ખબર હશે કે આપણે 12 મહિના હોય, તો 12 મહિનામાંથી શ્રાવણ મહિનો એવો મહિનો છે કે વાર તહેવાર બધા શ્રાવણ મહિનામાં જ આવે છે. તો શ્રાવણ મહિનો ફૂલ મોજ મસ્તીમાં આપણે વિતાવવાનો છે, બધા વાર તહેવાર એન્જોય કરવાના છે. અને જો આજે એને વ્યારાબેનને સ્કૂલે મૂકી અને હું ફ્રી થઈ ગઈ, અને આજે વાતાવરણ થોડું સારું છે. તો જો આપણે તડકા જેવું છે, તો મેં અહીંયા લીમડાના સાબુનો સ્ટોક આપણે પૂરો થઈ ગયો છે, તો લીમડાના સાબુ બનાવવાના છે, તો તે સૂકવી દીધા છે. અને અહીંયા ફ્રેશ જુઓ ગુલાબની પાંખડી, તે પણ મેં સૂકવી દીધી છે. અહીંયા છે આપણે જાસૂદના ફૂલ, તો આ લીમડોની સુકાઈ જાય એટલે આપણે બનાવવાનો છે તેનો પાવડર બનાવી અને પાછો રીસ્ટોક કરવાનો છે નીમ એલોવેરા તુલસીનો સાબુ. તો જે કોઈએ ન મગાવ્યો હોય તે ફટાફટ ઓર્ડર કરી દેજો. અત્યારે બહુ એટલે બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે સાબુ, કારણ કે ચોમાસાની ઋતુ છે, ખંજવાળનો પ્રોબ્લેમ હોય, સ્કિનનો પ્રોબ્લેમ હોય, આપણે પાણીમાં ફેરફાર થાય, તો આ સાબુનું રિઝલ્ટ 100% મળે છે. અને જો અત્યારે હજુ તો વાગી ગયા છે 11, પણ હજુ રસોઈની વાર છે, કેમ કે અમારી વ્યારાબેન 12:30 આવે, તો 12:30 આવે એટલે રસોઈ બનાવવાની વાર હોય, આવે પછી અમે જમવા બેસી. અને હું બનાવવા જો બેસું છું અત્યારે આપણે મશીનનું કામ. આ છે આપણે ગોદડાના ખોરિયા બનાવવાના છે, તો તે કામ આવ્યું હતું, તો મેં કીધું ફ્રી સૌ તો થોડું ઘણું અત્યારે કરું, થોડું ઘણું બપોર પછી કરું, એટલે પતી જાય. અને આપણે જો હોલમાં એન્ટર થઈએ એટલે ક્યુટ અમારા વ્યારાબેનના 2 ફોટા દેખાય છે. આ ફોટો તે 4.5 મહિનાની હતી ત્યારનો છે, અને આ તો તમને ખબર છે ઓનલી ફોર ચોટલી એની રિયલ છે, રિયલ વાળની પહેલું હેરકટ કરાવ્યું ને ત્યારની. અને આ અમારા વ્યારાબેનને જુઓ, આ શીપર આવ્યું છે મારી વ્યારાબેનને બર્થડે ગિફ્ટમાં. વ્યારાબેનને પણ હે ને મોટું થાય છે એટલે મૂકી દેવું પડશે, આવતા વર્ષે કદાચ ચાલશે, કારણ કે આ હજી એને ફાવતું નથી. અમારે જો ટહરુક વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમો. અને અમારી વ્યારાબેનને રમવાની મોજ જો એનું સ્કૂટર એ ક્યાં મૂકી દીધું છે, અહીંયા લઈને આવી હતી મેં, અહીંયા મૂક્યું, તો પોતે બેન ત્યાં લઈને વહી ગયા. અને આખી પલ્લી ગઈ છે તું વરસાદને, આમ જો તાર કપડાં જો ગોબરી. હાલો વોટર બેગ મૂકી દેવાની, ચાલો. ચાપડામાં મસ્ત પાંદડા, આજ તો મોટા પાંદડા થઈ ગયા સીધા ડાયરેક્ટ. જો એક આ અને એક આ 2 પાંદડા નવા આવ્યા છે ને, અમારે મોટા થઈ ગયા ડાયરેક્ટ. એ ગોબરી પલ્લી ગઈ આખી સસુંદર. હવે કપડાં બદલાવીને માથું ઓર દઉં. શું કરશો તું? યા ઈ ડેકીમાં પાણી જાય અંદર, પપ્પા આવશે તો ખીજા હે. હાલ કહું પપ્પા નાઈલ ખાઈ ફોન કરું, વિડીયો કોલ કરું ને બતાવું ખાઈ માખડી. એને શું કહેવાય? આમ કરી આમાં હાર્ટ કરતો, હાર્ટ વ્યારાને હાર્ટ બનાવતા આવડે શું? 2 હાથે કરતો વાવ. જો કર ભેગા આમ કર, આમ રાખ 2 આવડી ભૂલી ગઈ. જો સાઈ ને એવું કરે છે અમારી સાઈ. જો આમાં આપણે બનાવ્યા છે આલુ પરોઠા, અમે 2 આલુ પરોઠા બનાવ્યા, અને 1 બાજરાનો રોટલો બનાવ્યો, અને આમાં મરચાં તળ્યા છે, આમાં છે રોટલી, અને આમાં છે આપણે ચણાના લોટનું કારેલાનું શાક ભરીને કારેલાનું કર્યું છે, ચણાનો લોટ શેકીને નાખ્યો છે. અમે બટેકાની ચિપ્સ અને ટમેટાનો વઘાર કર્યો છે. જો અમારી વ્યારાબેન આમ જોવો તો હાથ ઉપર હસોડી. મમ્માના હાથ ભાંગી નહીં જાય? આમ બતાય તારા હાથમાં શું થયું છે બતાય. જો બતાય આમાં અમારે કાઘા રાખ એટલે દેખાય, વાઘા હાથ રાખ એટલે દેખાય. તેમાં નથી દેખાતા. જો રાખ ઓલો હાથમાં વધારે દેખાય. જો પગમાં બતાય, તો પગમાં એમાં વ્યારાને જો છાલા પડી ગયા છે. આમ જો બતાય તો હરકો કરતો પગ નીચે બેસી જાય એટલે દેખાય. બસ જો હજી આ પગ બતાય. જો આ પગમાં વધારે હશે મારી વ્યારાબેનને. શું થયું તને? વાગ્યું? શું વાગ્યું છે? ન્યાય ફોટો પાડવા. જો અહીંયા હાથને ફોટો પાડવો છે, અહીંયા હાથને થયું છે. હાથમાં બતાય તો કેટલા થયા છે. જ્યાં વધારે થયું જા
ઢોંગ ચાલુ થઈ જાય. બધાને જમવા બોલે, હાલો જમવા. કેમ નહીં? કારેલાનું શાક ને રોટી ખાવા આવો કે તો